નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે યુવા ઉપનિષદ દ્વારા તાજેતરમાં બહાર પાડે લેટેસ્ટ એડિશન એટલે કે થર્ડ એડિશન 2026નો શિક્ષક અભિયોગ્યતા જે પુસ્તક છે, આ પુસ્તકનું આપણે આજે રિવ્યૂ કરવાના છીએ. તો વિધાઉટ વેસ્ટિંગ એની મોર ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો આની અંદર સૌ પ્રથમ પુસ્તકની આપણે વિશેષતાની વાત કરીશું. તો પુસ્તકની વિશેષતાઓની અંદર વાત કરીએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ટેટ 1 અને ટેટ 2ના માટેના નવા અભ્યાસક્રમને આવરી લેતું પુસ્તક છે. એનસીઆરટી, જીસીઆરટી, ડીએલએડના મોડ્યુલ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ અને અન્ય આધારભૂત સ્ત્રોતો આધારિત આ પુસ્તક રહે છે. અને આ પુસ્તકની અંદર વિભાગ 1 બાળ વિકાસ શૈક્ષણિક શાસ્ત્રના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ પુસ્તકની અંદર 36 પ્રકરણો આપેલા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, પ્રજ્ઞા અભિગમ હોય કે ગુણોત્સવ 2.0 હોય, અપાર આઈડી હોય, એ દરેક વસ્તુને આની અંદર આવરી લેવામાં આવેલ છે. પછી મહત્વની વસ્તુ એ છે કે સીટેટની પરીક્ષામાં પૂછાયેલ 140 પ્રશ્નો, ટેટની પરીક્ષામાં પૂછાયેલ 650થી વધુ પ્રશ્નો તથા 550થી વધુ મહાવરા માટેના પ્રશ્નોનો સમાવેશ આ પુસ્તકની અંદર કરવામાં આવેલ છે. મેમરી ટેકનિક, માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરાયેલ માહિતીના 150થી વધુ ટેબલ, ચાર્ટ અને ફિગરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધી વસ્તુઓ લખી તો છે અહીંયા, પણ શું વાસ્તવની અંદર આ બધી વસ્તુઓ ઇન્ક્લુડ છે ખરા, એ વસ્તુઓ આપણે જોઈશું ડિટેલની અંદર. તો વિડીયોને તમે અંત સુધી જોશો. તો સૌ પ્રથમ વાત કરીએ એની બાઇન્ડિંગની. તો પુસ્તક આમ તો જોરદાર જ છે. પુસ્તક બાઇન્ડિંગ બધું સારું જ છે, એના ગ્રાફિક્સ બધું. અને અહીંયા વાત કરીશું આપણે સૌ પ્રથમ તો એને કિંમતની. તો કિંમત તમને 460 રૂપિયાની અંદર આ પુસ્તક પડશે. અને અહીંયા તમે જોઈ શકો છો આ ચેપ્ટર વાઇઝ ઇન્ડેક્સ આપેલી છે અહીંયા. તો દરેક વસ્તુને સમાવેશ કરવામાં આવ્યો છે. એ પછી બાળ વિકાસ હોય, સમાવેશી શિક્ષણ અને વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની સમજ હોય, અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર હોય, કે પછી કેળવણી શૈક્ષણિક તત્વચિંતન હોય, ભારતમાં શિક્ષણની સ્થિતિ 1854 થી 2020 સુધી એટલે કે એનઈપી 2020 સુધી તમામ વસ્તુને આ પુસ્તકની અંદર આવરી લેવામાં આવેલી છે. આ પુસ્તકની સબ ટોપિકની વાત કરીએ તો સબ ટોપિક પણ અહીંયા પાડેલા છે, જે તમે જોઈ શકો છો. આ સબ ટોપિક અહીંયા તમે જોઈ શકો છો, જે દરેક વસ્તુને સમાવી લેવામાં આવી છે. શું વાસ્તવની અંદર આ ખરેખર સાબિત થાય છે કે નથી થતું, આ વિડીયોની અંદર તમને જોવા મળશે. તો જે ટેટ 1 અને ટેટ 2નો નવો અભ્યાસક્રમ જે છે, એ નવા અભ્યાસક્રમનું પણ અહીંયા તમને પહેલાં જોવા મળશે કે અભ્યાસક્રમ જે છે એ સિલેબસ કેવી રીતે અહીંયા ડિઝાઇન જે કરેલો છે એ સિલેબસને પણ અહીંયા મૂકેલો છે. ટેટ 1નો સિલેબસ પણ આપેલો છે અને ટેટ 2નો પણ સિલેબસ અહીંયા આપેલો છે. બીજી વસ્તુ વાત કરીએ, ટાટ સેકન્ડરી ને ટાટ હાયર સેકન્ડરીનો પણ સિલેબસ અહીંયા આવરી લીધો છે. તો સૌપ્રથમ તમને સિલેબસ જોવા મળશે, ત્યારબાદ પ્રકરણની સમજૂતી તમને જોવા મળશે કે આ પ્રકરણની અંદર ડિટેલની અંદર કેટલા મુદ્દા આપેલા છે. પછી સીટેટનો અભ્યાસક્રમ અને એના સંદર્ભે પ્રકરણ પણ આપેલા છે કે સીટેટની અંદર કયા પ્રકરણ હોય છે. તો સીટેટના પણ અહીંયા પ્રકરણ તમને જોવા મળશે. પછી ટેબલ ઇન્ડેક્સ પણ આપેલી છે અને અહીંયા કેટલા પ્રશ્નો બાળ વિકાસના રહેશે અને કેટલા એનું શું ગુણભાર છે, એ ગુણભાર આધારિત પણ અહીંયા તમને બનાવેલું ઇન્ડેક્સ જોવા મળશે. દરેક પ્રકરણ ઉપર તમને અહીંયા એના સબ ટોપિક પણ જોવા મળે છે. અને ખાસ વસ્તુ તો એ કે અહીંયા જે કંઈ પણ પ્રશ્નો છે એ પાઠ્યપુસ્તક આધારિત પણ રહેશે અને અન્ય કોઈ સ્ત્રોતો જે છે, જેવી રીતે કે ડીએલએડના મોડ્યુલ જે છે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની પુસ્તકો પણ છે, તો એના આધારિત તમને અહીંયા બધી વસ્તુઓ રહેશે. આવી રીતે ફિગર પણ તમને જોવા મળશે, જે તમે જોઈ શકો છો. પછી અહીંયા તમે જુઓ છો કે સીટેટ પેપર 1 ડેટ 21/1/2024 અહીંયા આ વસ્તુ આપેલી છે. પણ મારું માનો તો આ વસ્તુ જે છે એ દરેક પબ્લિકેશનની અંદર તમને ટ્રાન્સલેટેડ વર્ઝન જોવા મળે છે. તો તમે ટ્રાન્સલેટેડ વર્ઝનને છોડી અને જે ઓરિજિનલ સ્ત્રોત છે એનો જ ઉપયોગ કરશો. અહીંયા દરેક વસ્તુઓ જે છે પણ ટ્રાન્સલેટેડ વર્ઝન છે, એટલે થોડું કઠિનતા મૂલ્ય તમારા માટે વધી જાય. તો અહીંયા સીટેટના પ્રશ્નો તો આપેલા છે, પણ સીટેટના પ્રશ્નો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક અહીંયા જે છે એના શબ્દોનો ઉપયોગ બરાબર થયો નથી. તો એ વસ્તુ તમે જોઈ શકો છો. બાકી તમે સીટેટના જે ઓરિજિનલ પેપર છે એ પેપરને ડાઉનલોડ કરી અને એ વસ્તુ જોઈ શકો છો. તો અહીંયા દરેક ટેબલ તમને જોવા મળશે, ફિગર તમને જોવા મળશે, બરાબર. તો આ જે પુસ્તક જે છે આની અંદર દરેક વસ્તુને આવરી તો લેવામાં આવી છે, પણ ક્યાંક ને ક્યાંક સીટેટના જે પ્રશ્નો છે એ સીટેટના પ્રશ્નો ટ્રાન્સલેટેડ વર્ઝન છે. તો અહીંયા જે પ્રીવિયસ યરમાં પ્રશ્ન જે પૂછાણા છે એ અહીંયા તમે જોઈ શકો છો કે એ ટાટ સેકન્ડરી 2018ની હોય પરીક્ષા,
ટાટા હાયર સેકન્ડરી હોય કે ટેટ 1 હોય 2015ની પરીક્ષા, તો દરેકે દરેક વસ્તુને અહીંયા આવરી લીધી છે. બીજી વાત કરીએ તો પાછળ શું આપેલું છે એ પણ તમને હું એકવાર બતાવી દઉં. તો દરેકે દરેક વસ્તુ તો અહીંયા એના લોગો સાથે આવરી લેવામાં આવે છે, એટલે તમને ચોકસાઈ વધારે મળી શકે. બરાબર. બાકી પુસ્તક એકંદરે સારું છે, વાંચી શકાય. પણ સૌ પ્રથમ તો તમારે જેટલા પણ સરકારી સ્ત્રોતો છે એ સરકારી સ્ત્રોતોને જ તમારે પ્રાધાન્ય આપવાનું રહેશે. સરકારી સ્ત્રોતો તમે વાંચેલા હશે તો આ પુસ્તક તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે, કેમ કે એ સ્ત્રોતો આધારિત તમને સાચા ખરાની માહિતી એક મળી શકે. તો સૌપ્રથમ તમારે કરવાનું શું રહેશે, તો ડીએલએડના જે મોડ્યુલ છે એ દરેકે દરેક મોડ્યુલને તમારે એકવાર વાંચી લેવા, અને જેટલી પણ જીસીઆરટીનું જે તે કન્ટેન્ટ છે એ 1 થી 5નું કન્ટેન્ટ હોય કે 6 થી 8નું કન્ટેન્ટ હોય કે 9, 10, 11, 12નું કન્ટેન્ટ હોય, ચાહે તમે ટેટ 1ની પરીક્ષા આપવાના હોય, ટેટ 2ની પરીક્ષા આપવાના હોય, ટાટ સેકન્ડરી કે ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા આપવાના હોય, તો જીસીઆરટીની જે ચોપડી છે એ ચોપડીને પહેલા પ્રાધાન્ય આપવું જોઈએ. માર્કેટની અંદર ઘણા બધા આવા પુસ્તકો અવેલેબલ હશે, પરંતુ જો તમે ઓરિજિનલ સ્ત્રોત વાંચેલો નહીં હોય તો એ ક્યાંક ને ક્યાંક તમને યોગ્ય સાબિત ના થઈ શકે. બરાબર. તો ઘણા બધા લોકોના સવાલ હતા કે આ પુસ્તક જે માર્કેટમાં નવું આવ્યું છે યુવા ઉપનિષદનું, આના રિવ્યૂ કરો. ચોપડી એકંદરે સારી છે, પરંતુ તમારે જે ઓરિજિનલ મેં તમને વાત કરી કે ડીએલએડના મોડ્યુલ, જીસીઆરટી ખાસ 11-12 હોય કે 9-10 હોય કે 1 થી 5 હોય, એ દરેકે દરેક વસ્તુઓ તમારે પહેલા તૈયાર કરી લેવાની. આપણે મનોવિજ્ઞાનની વાત કરીએ કે ધોરણ 11 અને ધોરણ 12ની પુસ્તક છે એ તૈયાર તમારે કરી લેવાની. ત્યારબાદ ડીએલએડના મોડ્યુલ તમારે તૈયાર કરી લેવાના. તો કે દરેકે દરેક વસ્તુને તમારે એકવાર વાંચી લેવી. એ ઓરિજિનલ સ્ત્રોત તમે ઉપયોગ કરશો તો તમને ઘણી બધી માહિતી મળશે, અને એના ઉપરાંત તમને કોઈ પણ લોજિકલ ક્વેશ્ચન પૂછાશે અને તો એ થિંકિંગ બેઝ ક્વેશ્ચન પૂછાશે તો પણ એને તમે આસાનીથી ટેકલ કરી શકશો. આવા પુસ્તકો તમને માર્કેટમાં ઘણા બધા અવેલેબલ હશે. અને પુસ્તકનું આપણે વાત કરીએ તો પુસ્તક એકંદરે સારું છે, પરંતુ તમે જો ઓરિજિનલ સ્ત્રોત વાંચેલો હશે તો તમને વાંચવાની આ મજા આવશે. ફર્સ્ટ ટાઈમ તમે કોઈ આ પુસ્તકને વાંચી રહ્યા હશો તો તમારા માટે માહિતી બધી નવી જ છે એવી જ તમને લાગશે. પણ જો તમે સારી રીતે જો જીસીઆરટી કરેલી હશે અને ડીએલએડના મોડ્યુલ સારી રીતે વાંચેલા હશે તો આ પુસ્તક તમને ઉપયોગી નીવડશે. સીટેટની પરીક્ષા માટે ઉપયોગી લખ્યું છે, પણ સીટેટના પ્રશ્નો જે છે એ મેં જોયું તો અમુક ક્વેશ્ચન જે છે એ એકદમ ટ્રાન્સલેટેડ છે, કેમ કે સીટેટને તમને ખ્યાલ જ હશે એ 2 માધ્યમની અંદર લેંગ્વેજ સિવાય 2 માધ્યમમાં પરીક્ષા લે છે, હિન્દી અને ઇંગ્લિશ. તો હિન્દી જે પ્રશ્નો હશે એ પ્રશ્નોને અહીંયા ટ્રાન્સલેટેડ કરવામાં આવ્યા છે, તો એ પ્રશ્નો તમને અહીંયા જોવા મળશે. અને ખાસ બીજી વસ્તુ કે જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન છે ને એ દરેકે દરેક આવરી લીધા છે, એ આ પુસ્તકની સારી બાબત કહી શકાય. કે જે પહેલા પૂછાયેલા જે પ્રશ્નો છે એ પૂછાયેલા પ્રશ્નોની અંદર આવરી લીધેલા છે. તો એકંદરે પુસ્તક સારું છે. વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરશો, ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો. મળીએ બીજા વિડીયોની અંદર. અને જો કોઈ બીજા પુસ્તકનો તમે રિવ્યૂ જો માંગો તો આપણા ચેનલ ઉપર આપણે અવેલેબલ થાય એવું પ્રયત્ન કરીશું. મળીએ બીજા વિડીયોની અંદર. ટીલ ધેન કીપ લર્નિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ.